નસવાડી તાલુકાના તણખલા ગામે હિન્દુ જાગરણ સમિતિ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના તણખલા ગામે હિન્દુ જાગરણ સમિતિના આયોજન હેઠળ વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ રેલી તણખલા હાઈસ્કૂલથી મેઇન બજાર સહિત આસપાસના વિસ્તારોમાં ફર્યા બાદ સંમેલન સ્થળે પહોંચી હતી। સંમેલનમાં વિવિધ વક્તાઓએ હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ, સામાજિક એકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ સમાજમાં એકતા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે કાર્ય કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને ધાર્મિક ઉર્જાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સંમેલનને સફળ બનાવવા માટે હિન્દુ જાગરણ સમિતિના કાર્યકરો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, આજ રોજ તણખલા મંડળમાં હિન્દુ જાગરણ સમિતિ એના દ્વારા આ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એમાં મુખ્ય સંઘના 100 વર્ષની શતાબ્દી વર્ષની યાત્રા નિમિત્તે સમાજમાં હિન્દુ સમાજ જાગૃત અવસ્થામાં આવે એના દ્વારા ભારતનું કલ્યાણ થશે એ 5 પરિવર્તનની પણ વાત કરવામાં આવી। સમાજમાં પહેલું છે સામાજિક સમરસતા, દરેક સમાજ ઊંચ નીચના ભેદભાવ છોડીને એકરસ બને। કુટુંબ પ્રબોધન, પરિવાર એક છે, પરિવારમાં સારા મંગલ સમાજની વાતો થાય। ત્રીજું છે પર્યાવરણ, પેડ, પાણી અને પ્લાસ્ટિક આ પ્રકારનો જે વિવેકપૂર્વક ઉપયોગ એ આપણા વ્યવહારમાં આવે। ત્રીજું છે સ્વ આધારિત પોતાનું જીવન, પોતાની ભાષા, પોતાના મૂલ્યો અને જીવનને ટકાવી રાખવા માટે સ્વ આધારિત ભારતનું જીવન જીવતો થાય। અને નાગરિક કર્તવ્યનું પાલન, આ દેશના નીતિ નિયમો છે એને પાળતો થાય, પોતાના વ્યવહારમાં લાય। આના આધારે જ સમાજનું કલ્યાણ થશે। આવા હિન્દુ સંમેલનમાં આ પ્રકારની વાતચીત કરવામાં આવી। જય સિયારામ। આજ રોજ અમે તણખલા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરેલ છે। તેમાં ભોજન પ્રસાદી તથા ગામના લોકો બધા રામ ભક્તો સારા એવા પ્રમાણમાં આવેલા છે, ઉપસ્થિત છે અને ખૂબ સારો એવો પ્રોગ્રામ થાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।